માંગરોળ બંદરની તમામ શાળામાં 1500 બાળકોને ખારવા સમાજ તેમજ મહાવીર પાછીમાર મંડળી દ્વારા અભ્યાસની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। માંગરોળ બંદર સોમનાથ ભવનમાં પરમેશ વિદ્યાલય, બંદર પ્રાથમિક શાળા અને સોસાયટી પ્રાથમિક શાળા દ્વારા કન્યા કેળવણી ઉત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં માંગરોળ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોસિયા, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, પાણી પુરવઠા અધિકારી હેવા સાહેબ, મહાવીર માછીમાર મંડળના પ્રમુખ દામોદરભાઈ ચામુંડિયા, નગરપાલિકાના સદસ્ય ધનસુખભાઈ હોદાર, ઉમેશભાઈ મચ્છ, વર્ષાબેન હોદાર, રમેશભાઈ ખોરાવા તેમજ ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બંદરની તમામ શાળાના આશરે 1500 જેટલા બાળકોને ખારવા સમાજ તેમજ મહાવીર માછીમાર મંડળ દ્વારા અભ્યાસમાં ઉપયોગી કીટ આપવામાં આવી હતી અને કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું।